પહેલી વાત તો ઈ કે આ ચૂંટણી રાજકીય પક્ષો માટે ભલે સેમી ફાઇનલ હોય પણ જે ઉમેદવારને ટિકિટ એના માટે આ ફાઇનલ છે. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે 3 ક્રાઇટેરિયા મૂક્યા એ ક્રાઇટેરિયા ભવિષ્યમાં બીજી પાર્ટીમાં આવી શકશે. ભાજપે મૂક્યા છે શું? નો 60+. 2-3 થી વધુ ચૂંટણી જીતા હોય એને નહીં આપવાની, કોઈ ક્રિમિનલ કે હોય તો એને નહીં આપવાની, સગાવાદ વાળી વાત નહીં કરવાની, વગેરે વગેરે. હવે જેને ટિકિટ મળી એને લોટરી મળ્યા બરોબર છે, નથી મળી એનું બધું બારે વાન ડૂબી ગયા. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેને કોઈ ડિબેટનો વિષય પણ આપણે નહોતા માનતા ભવિષ્યમાં ભૂતકાળમાં, એને અત્યારે અનેક ટીવી ચેનલ થી માંડીને આપણે યુટ્યુબર્સમાં બિલકુલ એ ડિબેટનો વિષય બની ગયો, આટલી ગંભીર બની ગઈ છે. કારણ એવું છે કે આ પાયાનું કામ કરે છે જડમૂળમાંથી. અને હવે ભારતીય જનતા પાર્ટી માટે આ જનમત સર્વેક્ષણ જેવું છે. વિપક્ષો માટે પાયો ગાળવાની જરૂર છે કે 2027માં આપણે ક્યાં ઉભા રહેશું. એટલે એક તો ઈ કે અત્યંત ગંભીરતાથી આને લેવાઈ રહી છે, પહેલી વાત. બીજી વાત, આ વખતે જ એવું તમને જોવા મળ્યું સર આપણને બધાને કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવા છતાં રિસોર્ટ પોલિટિક્સ એ આમાં પણ જોવા મળ્યું. સુરતમાં તો આમ આદમી પાર્ટીના જેટલા ઉમેદવારો ઉભા એને કોઈ એક જગ્યાએ રીતસર બંધક જેમ બનાવવામાં એમ રાખી મૂક્યા. કોંગ્રેસના 12 જેટલા ઉમેદવારોને જુનાગઢ એક રિસોર્ટમાં રાખી મૂકવામાં આવ્યા હતા. જે ફોર્મ પાછું ખેંચાય ત્યાં સુધી ન આવે, અથવા તો ફોર્મ ખેંચવાનું આવે ત્યારે સલામતી પૂર્વક લઈ આવે. અને ઈ તેમ છતાંય સુરત, અમદાવાદ, સૂત્રાપાડા, રાજકોટ સહિતના તમામ જગ્યાએ આપણે બધાએ એવા દ્રશ્યો જોયા, છીના ઝપટી જેને શબ્દ વાપરીએ એવી છીના ઝપટી થઈ સર. પોલીસ થી માંડીને ઉમેદવારો કોંગ્રેસ, ભાજપના, આમ આદમીના સામસામા અથડાણા અને રીતસર જેમ કબડ્ડી રમતા હોય કે આપણે, અને પછી જેમ બધા ઘેરો ઘાલીને કોઈને પકડી રાખે, લકીરને પાર થવા ન દે એવી રીતના ધક્કા મૂકી અને કાયદેસરની બથમ બથ્થા. હવે આ પણ પહેલી વાર આપણે જોયું. એટલે અનેક રીતે આ વખતની જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની, એ અનેક રીતે એ ધ્રુવ તારક જેવી ચૂંટણી છે, માઇલસ્ટોન જેવી. હવે એમાં પાછું વધારાનું ઉમેરાણું એ સોશિયલ પોલિટિક્સ, સોશિયલ મીડિયા પોલિટિક્સ. આ સાહેબ એક બહુ રસપ્રદ અને સુંદર વળાંક છે. હું તો એને સુંદર વળાંક કહીશ. કારણ કે 9,962 જેટલી ટોટલ આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ બધાની જે થાય છે તો 9,992 જેટલી બેઠક છે. એમાં 32,000 જેટલા સેવકો, નગર સેવકો અથવા તો જન સેવકોએ સેવા કરવા માટે તેને પોતાની આહુતિ આપી હતી. એમાંથી 25,000 જેટલા બાકી રહ્યા. બાકીના ફોર્મ યા તો પાછા ખેંચાઈ ગયા યા તો રદ થઈ ગયા. હવે આ 25,000 જેટલા જે ઉમેદવારો બચ્યા, જેને કોઈ પણ ભોગે સમાજની સેવા જ કરી લેવી છે ગમે એમ કરીને, એના માટે પણ એક બીજી મીઠી મૂંઝવણ છે. શાસક પક્ષ સામે તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નું મત અત્યારે હોય એ સ્વાભાવિક છે, પણ અત્યારે ધમ ધકતો તડકો છે. આ વખતની ગરમી પણ કરા ફાડ છે. અંબાલાલ પટેલ ન કે તોય ઘરની બહાર કોઈ નીકળે એમ નથી, આટલી ગરમી છે. એમાં શેરી મહોલ્લામાં પણ સભા સંભવ નથી. જનતા બિલકુલ બધાની મર્યાદા જાણી ચૂકી છે. નગર સેવક પાસે કેટલી ક્ષમતા છે, એટલે હવે મોટી મોટી કોઈ વાયદા વેપાર કરે કોઈને ક્યાંય રસ નથી. બધા માને જ છે કે જો વાયદાનું પાલન તમે જે કયો છો વચનો એ આપવા માટે હોત, એને બદલે જો પાળવા માટે હોત તો અમુક લોકોએ મત માગવા જ ન પડે. કારણ કે કરેલા કર્મના બદલા તો મળી જ જાય, તો પણ તમારે કરવું શું કામ પડે છે? એટલે જનતા સાથે સીધી રીતે કોઈ જઈ શકે એમ નથી મોટા ભાગના. કારણ કે એને શું કર્યું શું ન કર્યું એ બધાને બધી ખબર છે. કોંગ્રેસની નિષ્ક્રિયતા, આમ આદમી પાર્ટીની એગ્રેસિવનેસ બરાબર છે, આક્રમકતા બરાબર છે, પણ બ્લુ પ્રિન્ટ નથી, પૂરતા ઉમેદવારો નથી. અને ભારતીય જનતા પાર્ટીને તો લોકો 30 વર્ષથી શાસનમાં છે એટલે પૂછે જ પૂછે તમે શું કર્યું. પણ એને બુદ્ધિ વાપરી જુઓ. ભારતીય જનતા પાર્ટી છે ને, એને ખબર છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નું ભોગ બનવું ન પડે, એટલે એને શું કર્યું, મોટા ભાગના ઉમેદવારોને બદલાવી નાખ્યા. 70% લોકોને બદલાવી નાખ્યા. 20% લોકો, 20 થી 25 કે 30% લોકો રિપીટ કર્યા, બાકી બધાને બદલાવી કાઢ્યા. કોને બદલાવ્યા? જે છાપે ચડેલા હતા તે.
લોકોની નજરે કરડી નજરે ચડેલા હતા તે કોંગ્રેસની શિથિલતા જગ જાહેર હતી. જેમ હરણાનો શિકાર કરવા સિંહ ત્યારે જ બોર્ડમાંથી બહાર નીકળે જ્યારે એને હરણાનો શિકાર કરવો હોય, ભૂખ લાગી હોય, એમ અમુક સમય ચૂંટણી ટાણે જ બહાર નીકળતી કોંગ્રેસને પણ લોકો પૂછે એમ હતા. અને આમ આદમીમાં પણ તમે જાણો છો બ્રેકિંગ જે થયું છે, બ્રેકઅપ, એને કારણે એની પણ શિથિલતા ઘટી ગઈ. અને અંદરો અંદર પણ માથાકૂટ છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા પોતાની જાતને પ્રોજેક્ટ કરે છે, ઈસુદાનનો બહુ મોટો ચહેરાનો ઉપયોગ કરાતો નથી, સાગર રબારી ક્યાં છે રાજા રામ જાણે, પ્રવીણ રામથી માંડીને બાકી ચૈતર વસાવા આદિવાસી પટ્ટા સિવાય ક્યાંય ધ્યાન નથી આપતા, વગેરે વગેરે. જનતા એટલી એક્ટિવ ને જાણકાર થઈ ચૂકી છે કે કોઈની ફરેબ વાત ચાલે એમ નથી. ઈ બધા મહામંથન માંથી જન્મ થયો સોશિયો પોલિટિકલી પ્રચાર કરવાનો. પ્રિન્ટ મીડિયામાં માહોલ જોવા નથી મળતો, ટેલી મીડિયામાં પણ સરકાર સિવાય કોઈને પોહાતું નથી એવું લાગે છે. સોશિયલ મીડિયાની મજા શું છે સાહેબ? એક તો દરેક માણસ પત્રકાર જેવો છે. હું મારા મોબાઈલમાં મારો વિડીયો ઉતારીને બહાર મૂકી દો એટલે વાત થાય પૂરી, એમાં કોઈની પરમિશન લેવાની જરૂર નથી. બીજું, ગમે તેમ ગમે તેટલું ગમે તેના વિશે બોલી શકાય, રાઈટ? એટલે હવે જમાનો આવ્યો સોશિયલ મીડિયા સ્ટાર્સ નો. જે એક જમાનો પ્રિન્ટ મીડિયાનો હતો, ટેલી મીડિયાનો હતો, એ હવે સોશિયલ મીડિયાનો. જે યુટ્યુબર્સ છે, ઇન્ફ્લુઅન્સર, જેના વધારે પડતા ફોલોઅર્સ જે છે, જે સોશિયલ મીડિયામાં સતત ચમકતા રહીએ. આપણે જેમ અહીંયા ગુજરાતમાં નીતિન જાની જે છે, ખજૂરભાઈ જેને કે છે, નીતિન જાની થી માંડી રાધિકા રાઠોડ, વિરાજ ગેલાણી, ગીજુભાઈ, ધવલ દોમડિયા, જાનકીભાઈ બોડીવાલા, વગેરે વગેરે. એમ તો બની ગજેરા, કીર્તિ પટેલ, કોણ કોણ નથી જે લોકો સોશિયલ મીડિયામાં ભયંકર રીતે એક્ટિવ છે, જેના ટૂંકા ટૂંકા શોર્ટ્સ જેને કહી શકાય, શોર્ટ્સ વિડીયો પણ બહુ જોવાતા હોય. હવે એવા લોકોને અમુક નાની મોટી રકમ આપીને કે કોઈ પણ ભોગે એને મદદ લઈને સોશિયલ મીડિયા થ્રુ પ્રચાર કરવાની આખી પેટર્ન શરૂ થઈ. બહુ સારી વાત છે. શું છે, જે અમિતાભ બચ્ચનને 70 mm ના પડદે જેટલી પ્રસિદ્ધિ નહોતી મળી શાયદ, એટલી એને કેબીસી ના ટૂંકા પડદે મળી. અને એનાથી પણ આગળ પ્રિન્ટ મીડિયામાં, જેને મેઇન સ્ટ્રીમ મીડિયા કહેવાય, મેં 30 વર્ષ સર્વિસ કરી, એમાં મારા ગણ્યા ગાંઠા હતા ચાહકો. અને અત્યારે ઈશ્વરની કૃપા છે 5 લોકો વધુ. સોશિયલ મીડિયાએ એક એ વાત તો જાહેર કરી કે તમને ઘરે ઘરે પ્રસિદ્ધ કરી દીધા, યા તો તમારે જે વાત કરવી છે લગભગ પ્રત્યેક લોકો સુધી પહોંચે. અને આ સૌથી મોટું પરિબળ છે રાજકારણીઓ માટે પણ, ખાસ ધર્મકારણી. અત્યારે તમે જુઓ, મોટા ભાગના ઇન્વિટેશન્સ જે છે એ પણ ઓનલાઈન આપવામાં આવે છે, બધાને ખબર પડી જાય છે ક્યાં શું થયું. પ્રિન્ટ મીડિયા કે ટેલી મીડિયામાં ખર્ચાળ, જેને કિંમતી કહી શકાય, એવી એડવર્ટાઇઝમેન્ટ ઉપર કોઈને મદાર નથી. એના જેવી જાહેર ખબર તૈયાર કરાવડાવે કોઈ પણ પાસે, અને પોતે જ પોતાના જેટલા ગ્રુપ્સ હોય ગ્રુપ્સમાં મોકલીને નીચે લખે કે પ્લીઝ આને ફોરવર્ડ કરજો. જે લોકો એ ધર્મ, સમાજ, વર્ગ કે વ્યક્તિને માનતો હોય એ બીજા એના ગ્રુપમાં એ વાયરલ કરવાના. એમ એને જે મેસેજ પહોંચાડવો છે એ તો 100% પહોંચી જાય છે, વિધાઉટ એની બીજા કોઈની પણ મદદ લીધા વગર, મેઇન સ્ટ્રીમ મીડિયાની. એટલે એના ઉપરથી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એને ધડો લીધો. ત્રણેયને આમ જુઓ તો એ બાબતમાં કેવું પડે. આમ આદમી પાર્ટીનો તો સાયબર સેલ બિલકુલ સક્રિય છે પહેલેથી જ, બુદ્ધિપૂર્વકનું, આખું એના ઉપર જ નિર્ભર છે એમ કહો તો ચાલે. કોંગ્રેસ જે આમાં બિલકુલ હતું નહીં, એણે પણ સોશિયલ મીડિયા સ્ટાર્સને ટિકિટ સુદ્ધા આપી ચૂંટણીની, અને પછી એનો ઉપયોગ, કારણ કે એના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ હોય તો એનો ઉપયોગી કરશે. તો સોશિયલ મીડિયા અત્યારે છે ને બિલકુલ સબળમાં સબળ માધ્યમ બનતું જાય છે. નવી દિશા, જેમ કોઈ એક સારી ફેક્ટરી કે સારું કોઈ બંદર વિકસાવે, ધારો કે કચ્છમાં અદાણીએ વિકસાવ્યું, તો બંદર હોતા હોય, પણ બાજુનો જે વિસ્તાર છે એમાં તમે એ રોડ તરફમાં તમે ટાયર પંચર કરનારા, ગાંઠિયા ભજીયા વેચનારા કે બીજી બધી દુકાનો જે ચાલે, એના કારણે, જેને આડ કહેવાય, આડ અસરમાં પણ એને સારી અસર મળે. એમ હવે સોશિયલ મીડિયા તરફ જે વિપક્ષોથી માંડીને રાજકીય પક્ષીઓએ જવું પડ્યું છે, તો સાહેબ એમાં અમારા જેવા લોકો માટે આશાનું કિરણ તો ખરું, કારણ કે અમે સોશિયલ મીડિયામાં છીએ. ખાલી ફેર એટલો છે, સ્ટાર બનીએ એટલી વાર. એટલે હવે એવું બનશે ઇન ફ્યુચર કે જેમ બ્રાન્ડ એમ્બેસેડર કોહલી બોહલી બધા બને, જેમ કોહલી બને કે કોઈ, હા, એ ટાઈપના જે લોકો બ્રાન્ડ, ધોની કે માંડીને બતાય, એમ હવે જે સ્ટાર હોય, સુપરસ્ટાર, તમે જે કહો છો એવા પ્રકારના જેટલા સોશિયલ મીડિયામાં સારા જેની વેલ્યુ હોય, એવા લોકો હવે બ્રાન્ડિંગ, જેમાં ખજૂરભાઈ નું ઈ જ છે ને, ખજૂરભાઈ જાની જે આપણે કહીએ છીએ, નીતિનભાઈ, એનું પણ ઈ જ થયું છે. હવે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટમાં ઈ આવે છે કે ભાઈ આ
ગમે તે વ્યવસાયની, તો એવું સંભવ છે. એ અત્યારે બોણી થયા પહેલી વખત આ ચૂંટણીની સૌથી મોટી રોમાંચક ને સારામાં સારી જો કોઈ સાઇટ હોય તો સોશિયલ મીડિયામાં જે એક્ટિવ છે એના માટે આશાનું કિરણ જન્માવે એવી છે. નાના નાના રીલ્સ બનાવનારાથી માંડી અને કોઈ પેકેજ બનાવી દે આખી ચૂંટણીની કેમ્પેન દરમિયાન શું ભાવ ચાલે છે ખબર છે? 80,000 થી માંડીને 4 લાખ સુધીનો બોબા અહીંયા આવે છે. અને પાછું પેકેજમાં એ લોકો બીજું કે છે આખી પેનલ ને, આ તો કોઈ એક વ્યક્તિની વાત છે, આખી 4 જણાની પેનલ ને હોય તો ભાવ એ રીતે થાય. પછી ડેટા ભેગા કરી આપે કે તમારા મત વિસ્તારમાં કેટલા ટોટલ મતદારો છે, કેટલા કઈ કાસ્ટના છે, કેનું કેવું મત છે, એ કોંગ્રેસી વિચારધારા વાળા છે કે આમ આદમી વાળા છે કે ભાજપ વાળા છે, કેટલા સ્ત્રી કેટલા પુરુષો, આ બધું છે ઈ પણ તમને મેળવી આપે સોશિયલ મીડિયાના આવી બધી એજન્સી છે. અને બીજું કે ઇન્સ્ટાગ્રામ ને રીલ્સ ને એ બધું સ્થાનિક બોલીમાં. મજાની વાત પાછી ઈ છે, છાપું કે ટેલિમીડિયામાં શું છે અમુક ડિપ્લોમેટિક લેંગ્વેજમાં વાત કરવામાં આવે, ત્યારે અહીંયા હાવ તળપદી ભાષામાં સ્થાનિક ભાષામાં બિલકુલ એવી રીલ્સ બનાવવામાં આવે. અને બીજું કે જે ઉમેદવારે પોતાના જ મત વિસ્તારની વાત કરવી હોય તો જો તમે કોમન એજન્ડામાં સભા કરો તો એમાં તો ઓવરઓલ આખા શહેરની સમસ્યાની વાત આવે, બધાનો પ્રચાર કરે. કોઈ કેજરીવાલ આવે, અમિત ચાવડા આવે કે ઈસુદાન આવે કે ભાઈ અહીંયા હર્ષ સંઘવીજી આવે, તો એ લોકો શું કરે આખા યા ભાજપ કોંગ્રેસ યા તો આમ આદમીનો પ્રચાર કરે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ નહીં. સોશિયલ મીડિયાની મજા એ છે કે જે પોતે જે વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે એના જેટલા જે ગ્રુપ બનાવે અથવા તો બનાવવામાં આવ્યા હોય એને ઈ કે ભાઈ હું તમારે ત્યાં ફલાણી કામ જે છે હું પૂરું કરી દઈશ, તો એના મતદારોને થાય કે અમને આ ઠોસ વચન મળ્યું એમ, ખાલી મભમ નહીં. હા, એમાં ઉમેરાણી છે જેનો ઉપયોગ ગોપાલ ઇટાલીએ કરી નાખ્યો. AI એ કેશુભાઈ એને આશીર્વાદ આપતા હોય એવો એને જે તે સમયે કર્યું હતું. હવે એનો ઉપયોગ થશે અહીંયા રાજકોટમાં કે ત્યાં તમારે અમદાવાદમાં કે સુરત વડોદરામાં જ્યાં પણ જે પક્ષના મહાન હસ્તીઓ થઈ ગયા હોય અથવા તો સમાજ સુધારકો યા ધર્મગુરુઓ, તો AI ના ઉપયોગથી પણ પોતે આશીર્વાદ લેતા હોય અથવા તો આને બ્રાન્ડિંગ કરતા હોય કે આને મત આપજો એવી અપીલ કરતા હોય એવા વિડીયો AI થી પણ બહાર પડી શકે. તો ટૂંકમાં આ પ્રકારની વ્યવસ્થા નવી નીકળી છે એટલે એ ધંધો બહુ સારો સાઈડમાં ઉપસ્થિત થયો છે. એનાથી ગ્રાફિક ડિઝાઇનર્સ જેટલા હોય એ, પછી વિડીયો એડિટર્સ હોય તે, અને મીડિયાના મેનેજિંગ કરનારા લોકો હોય, આ ત્રણેયના ધંધા બિલકુલ સારા ચાલે એમ છે. એ આ નવો થયો ના તો ટ્રેન્ડ શરૂ થયો, વિધાનસભામાં તો લગભગ ફાટીને ધુવાડે જશે. જી